નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। આમોદથી ધારાસભ્ય દેવકિશોર સ્વામીની લોકહિત માટેની રજૂઆત। આમોદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે રોજિંદા કાર્ય સહિત ખેડૂતના ખેતરોમાં અવરજવર તેમજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હોય કે પાલેજ હાઈવે હોય કે આમોદ ભરૂચ નેશનલ હાઈવે 64 વગેરે અવરજવર માટે આશીર્વાદરૂપી ભેટ સ્વરૂપ સાબિત થશે। લોકચર્ચાએ હાલ જોર પકડ્યું છે। ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આમોદ પંથકના સરભાણ ગામથી પાલેજના રોડનું સમગ્ર તાલુકાભરમાં પહેલો રોડ ભારત સરકારની નવી ટેકનોલોજીથી પ્લાસ્ટિક વેસ્ટમાંથી નિર્માણનું ખાતમુહૂર્ત ગત થોડા દિવસો પહેલા જ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કર્યું હતું અને ગણતરીના દિવસો બાદ ફરી એકવાર લોકહિતની રજૂઆતના સંદર્ભમાં વર્ષો પહેલા બનેલા ખખડધજ સ્થિતિમાં હોય એવા સરભાણ રોડથી પાલેજ રોડને સીધા લાગતા વળગતા મેઇન રોડ કહી શકાય એવા શ્રી કોઠી ગામથી નીણમ ગામ રોડ અને દોરા ગામથી મેસરાજ ગામ તેમજ રનાળા ગામથી કેશલુ ગામનું કુલ રકમ 4,77,67,000નો માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરથી મંજૂર કરાવી આજરોજ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું હતું। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમોદ તાલુકા પ્રમુખ દીપક ચૌહાણ, હિતેશભાઈ વગેરે ભાજપના શહેર અને તાલુકા હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખખડધજ રોડ એકબીજા તાલુકા અને જિલ્લાઓ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનો રોડ વર્ષો બાદ નવીનીકરણ થઈ રહ્યું છે, ત્યારે ગ્રામજનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્ય દેવકિશોર સહિત માર્ગ અને મકાન વિભાગનો આભાર પણ માન્યો હતો। રિપોર્ટર યાસીન દિવાન, એસડી ન્યૂઝ ગુજરાતી, આમોદ, ભરૂચ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રમુખો, મહામંત્રીશ્રીઓ, પૂર્વ પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો, સૌ આગેવાનો દોરા ગામ ખાતે જે કોઠીથી નીણમ, દોરાથી મેસરાજ અને રનાળાથી કેશલુનો રોડ જે મંજૂર થયો છે તેના ખાતમુહૂર્ત પ્રસંગે આજે દોરા ગામે એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિશેષમાં આ વિસ્તારમાં ઘણા સમયથી આ રોડની માંગણી હતી અને માંગણી સરકારમાં રજૂ કરવામાં આવી અને સરકારે તાત્કાલિક આ રોડ મંજૂર કરીને આજના દિવસે આ રોડનું કામ જ્યારે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હું ગુજરાત સરકાર, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના માર્ગ અને મકાનના તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ગામ વતી અને જંબુસર વિધાનસભા વતી। વિશેષમાં અત્યારે ખેતીનો સમય ચાલી રહ્યો છે, ખેડૂતને જે એગ્રીકલ્ચરની લાઇટ મળવી જોઈએ એ લાઇટ